અને પોતાના જ ખેતરમાં એ મિલેટના ક્રોપ્સ વાવે તો એને તમે જોબ કાર્ડ આપો. એટલે ખેડૂતને એના જ ખેતરમાં એનું પૂરતું અનાજ વાવવાનો. હા, અને ખેતમજૂર જે હોય એને પણ જોબ કાર્ડ આપો. તો પછી ક્લાઇમેટ ચેન્જના જમાનામાં જો અનસિઝનલ રેઇન આવે કે બીજું કંઈ થાય તો એને આર્થિક માર ના પડે, અને એમાંથી જે ઘાસ થાય એના પશુઓ ચરી શકે. એટલે આ જે નવું જીરામજી છે એમાં પણ એ જ કહેવું થાય મારું કે 60% અને રાજ્યને નક્કી કરવા દો. રાજ્યને ખબર છે કે કયા 60 દિવસ આપવા કે ના આપવા એ બધી વસ્તુઓ. અને ઉલટાનું હું એમ કહું છું કે સિઝનલ સમયમાં તમે નાના ખેડૂતોની આત્મહત્યાઓ વધારે થઈ ગઈ છે અને એ લોકો બહુ લોસમાં છે, અને ખેત મજૂરી તો વાત જ નથી કરતું. તો એવે વખતે તમે 60 દિવસની રોજગારી ભલે માનો કે તમે એવું માનો ખેડૂતોને ના આપો, ચાલો માની લીધું આપણે, પણ જે ખેત મજૂરી કરે છે એને જોબ કાર્ડ આપો તમે એના ઉપક્રમે. તો જે ક્લાઇમેટ રેફ્યુજી છે અને કુપોષણની બહુ જ મોટી સમસ્યા આ કહેવાતા વિકસિત રાજ્યમાં છે 45% જેટલી.